હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી તડકામાં। તો અહીંયા આગળ આપણે બનાવીશું ચૂરમાના લાડુ। તો તમે જોઈ શકો છો આ ચૂરમાના લાડુ મેં બનાવ્યા છે, તેનો લુક તમે જોઈ શકો છો કેટલા દેખાવામાં દાણેદાર અને ટેસ્ટી એવા બન્યા છે। તો એકવારથી જરૂરથી આ મારી રેસીપી ટ્રાય કરજો અને મારી ચેનલને જરૂરથી તમે સપોર્ટ કરજો। તો તમે જોઈ શકો છો અહીંયા આગળ મેં એક મોટું બાઉલ લીધું છે, મોટું એવું। તો તેની અંદર આપણે સૌથી પહેલાં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ, જે આપણે રોટલી બનાવીએ છીએ તે ઘઉંનો ઝીણો લોટ મેં અહીં આગળ લીધો છે, અને સાથે લીધો છે 1 નાની વાટકી જેટલો રવો એટલે કે સોજી, અને સાથે લીધો છે 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ। તો 4 ચમચી જેટલું મેં અહીંયા દેશી ઘી ઉપર નાખ્યું છે મોવણ માટે। તો તમે જોઈ શકો છો, અને સારી રીતે મોવણને બધા લોટમાં મિક્સ કરી દઈશું। તો અને થોડું ગરમ પાણી મેં કર્યું છે, તેનાથી આપણે કઠણ એવો લોટ બાંધવાનો છે। ભાખરીનો જે લોટ બાંધીએ તે રીતે આપણે લોટ બાંધવાનો છે। તો એકદમ દાણેદાર કળીદાર એવા લાડુ બનશે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે લોટ બાંધવાનો છે। આ રીતનો લોટ બાંધવાનો છે આપણે। તમે જોઈ શકો છો એકદમ કઠણ ભાખરીનો લોટ બાંધીએ તે રીતે મેં લોટ બાંધ્યો છે, અને આ રીતે બંને હથેળીથી પ્રેસ કરીને તેના લુવાને આ રીતે આંગળીથી પ્રેસ કરીને અંદર આપણે ખાડા પાડીશું। તમે જોઈ શકો છો આ રીતના હોલ પાડવાના છે, ખાડા પાડવાના છે, જેથી કરીને આપણે તો જે આ મુઠિયા બનાવ્યા છે તે સારી રીતે તેલમાં તળાઈ જાય અને અંદરથી કાચા ન રહે એ રીતે આ રીતના મુઠિયા બનાવવાના છે। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા મુઠિયા બનાવી લઈશું, અને સાઈડમાં મેં અહીંયા આગળ તેલ મૂક્યું છે, તેમાં આપણે ફ્રાય કરવા મૂકીશું। તો પહેલાં ચેક કરી લઈશું કે તેલ બરાબર ગરમ થઈ ગયું છે કે નહીં, અને પછી એક સારા મુઠિયા બધા નાખીશું અંદર અને સારી રીતે તળી લઈશું। તો સારી રીતે તળવાના છે, અને ગેસની ફ્લેમ પહેલાં મેં ફાસ્ટ રાખી હતી, અત્યારે મેં એકદમ સ્લો રાખી છે, અને સારી રીતે બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી મુઠિયાને તળવાના છે આ રીતના। તો મિક્સી જારમાં મેં સારી રીતે તેને મુઠિયાને આ રીતના પીસી લીધા છે। તો તમે જોઈ શકો છો થોડું દરદરું રાખવાનું છે, એકદમ કણીદાર લોટ બન્યો છે મિક્સી જારમાં। તો તમે જોઈ શકો છો આ રીતે મિક્સી જારમાં પીસી લેવાના છે મુઠિયા, અને તેને ચાળણીથી મોટા કાણાવાળી ચાળણીથી ચાળી લેવાના છે। તો તમે જોઈ શકો છો આ રીતના। અને અહીંયા આગળ મેં કઢાઈ લીધી છે, કઢાઈની અંદર આપણે દેશી ઘી નાખીશું। દેશી ઘી મેં અહીંયા આગળ 1 નાની વાટકી જેટલું લીધું છે, અને સાથે મેં લીધો છે અહીંયા આગળ ગોળ મેં 1 મોટા ચમચા જેટલો લીધો છે દેશી ગોળ। તો તેને
ચાસણી નથી બનાવવાની, ખાલી ગરમ થઈ જાય, ગોળ ઘીની અંદર મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું. હવે જે ગોળ અને ઘીનું મિશ્રણ આપણે રેડી કર્યું હતું સ્ટવ પર, તેની અંદર નાખીશું. આપણે ચાસણી નથી બનાવવાની, ખાલી ગોળ અંદર સારી રીતે ઘીમાં મેલ્ટ થઈ જાય, ઓગળી જાય ત્યાં સુધી આપણે સ્ટવ પર રાખીને તેને મેલ્ટ કરવાનું છે. અને તે મિશ્રણ આપણે આ લોટમાં જે મુઠિયા બનાવ્યા હતા મિક્સી જારમાં જે ક્રશ કર્યું હતું તેની અંદર મિશ્રણ નાખીશું અને ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ્સ નાખીશું અને થોડું જાયફળ નાખીશું. જો તમને ડ્રાયફ્રૂટ્સ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો સારી રીતે મિક્સ કરી દઈશું. અડધી ચમચીથી થોડોક મેં ઓછો અહીંયા આગળ ઇલાયચી પાવડર લીધો છે. તો ઇલાયચી પાવડરનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે આ લાડવામાં, તો જરૂરથી નાખજો. અને જાયફળ જો પસંદ ના હોય તો સ્કીપ કરી દેજો. મેં આગળ થોડુંક નાખ્યું છે અને હજુ મિશ્રણ થોડું ગરમ છે લાડવાનું, એટલે મેં આગળ ચમચીથી સારી રીતે બધું મિક્સ કરી દીધો છે, મસાલો, ડ્રાયફ્રૂટ્સ અને મિશ્રણ. તો અહીંયા આગળ મેં થોડોક અહીંયા આગળ ખસખસ લીધી છે, ઉપરથી થોડીક નાખી દઈશું અને તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ કરી દઈશું. અને હાથની મદદથી આ રીતના નાના નાના લાડવા બનાવી લઈશું. તો ઉપરથી ઘી નાખવાની કશી જરૂર નહીં પડે, સારી રીતે બની જશે. તો તમે જોઈ શકો છો આ રીતે ફટાફટ લાડવા બની જશે અને ખૂબ જ ટેસ્ટી અને બહુ સમય નથી લાગતો બનાવવામાં, બહુ સમય નથી લાગતો, ફટાફટ બની જાય છે. તો તમે જોઈ શકો છો આ રીતના એકદમ કણીદાર લાડવા બને છે, ખૂબ જ ટેસ્ટી એવા ચૂરમાના લાડવા. તો એક વારથી જરૂરથી ટ્રાય કરજો. મારી રેસીપી પસંદ આવે તો જરૂરથી દોસ્તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને મને સપોર્ટ કરજો. અને થેન્ક યુ ફોર વોચિંગ.